ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ એક પ્રશ્ન શીખ્યા. તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ હતું, તો સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર હતું સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હતું એવું આપણે લીધેલું. અને જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠો, જુદા જુદા વિદ્યુતભાર વિતરણના સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય તેની આપણે ચર્ચા કરી. બીજો પ્રશ્ન એમાં શીખેલા આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E બરાબર -del V upon del L, આવું સૂત્ર આપણે તૈયાર કર્યું. એટલે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એની વચ્ચેનો સંબંધ શીખેલા. આજે આપણે શીખીશું વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા, જેને વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ કહેવાય. આમ તો આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ શીખેલા છે. M1, M2, M3 અમુક અલગ અલગ દળ ધરાવતા પદાર્થો જુદા જુદા બિંદુઓ હોય તો એમની એ તંત્રની સ્થિતિ ઊર્જા કેવી રીતે ગણાય, એ સ્થિતિ ઊર્જા આપણે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં શીખેલા છે. આજે આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા લઈશું. હવે આવી સ્થિતિ ઊર્જા સમજવા માટે પહેલા એક Q1 વિદ્યુત ભાર લઈએ. ધારો કે અહીંયા અત્યારે હાલ કોઈ વિદ્યુત ભાર નથી, આપણે જે વિસ્તાર લઈએ ત્યાં કોઈ વિદ્યુત ભાર નથી, એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ નથી. હવે અનંત અંતરે રહેલા Q1 જેટલા વિદ્યુત ભારને અહીંયા કોઈ એક બિંદુએ લાવવો છે અવકાશમાં, પણ એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો વિદ્યુત ક્ષેત્ર જ નથી, તો E.dl પ્રમાણે એ કાર્ય શું થાય? શૂન્ય થાય. એટલે પહેલા એક વિદ્યુત ભાર તો આપણે કશેકથી લાવવો પડે, અને જો એ વિદ્યુત ભાર પહેલો જ હોય, એ સિવાય બીજો કોઈ વિદ્યુત ભાર ત્યાં ના હોય, તો એ પહેલા વીજભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય શું થાય? શૂન્ય થાય. એટલે ધારો કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી અવકાશના કોઈ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર 0 થાય. એટલે કોઈ કાર્ય ના કરવું પડે. હવે ધારો કે એવા વિદ્યુત ભારને આપણે કોઈ એક બિંદુએ લઈ આવ્યા અવકાશમાં. કયા વિદ્યુત ભારને? તો Q1 વિદ્યુત ભારને અવકાશના કોઈ બિંદુએ લઈ આવે. તો આ બિંદુથી અમુક અંતરે, ધારો કે R1 અંતરે કોઈ બિંદુ અહીંયા હું લઉં, અહીંથી R1 અંતરે કોઈ બિંદુ છે, એ P બિંદુ છે ધારો કે. તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? Q1 થી કેટલા અંતરે? તો R1 જેટલા અંતરે. એટલે Q1 વિદ્યુત ભારને લીધે R1 અંતરે વિદ્યુત સ્થિતિમાન, એ સ્થિતિમાન V1 વડે દર્શાવું. પહેલા વિદ્યુત ભારનું સ્થિતિમાન છે એટલે તો V1 બરાબર સૂત્ર શું થાય? તો KQ1 upon R1. ધ્યાન રાખો, પહેલા Q1 વિદ્યુત ભાર અહીંયા હતો જ નહીં, કોઈ જ વિદ્યુત ભાર નહોતો. એ વખતે કોઈ વિદ્યુત ક્ષેત્ર નહોતું. અનંત અંતરેથી એ Q1 વિદ્યુત ભારને અહીંયા લઈ આવે, લાવે ખરા, પણ એના માટેનું કાર્ય શું થયું? શૂન્ય. હવે એ વિદ્યુત ભારને કોઈ નિશ્ચિત બિંદુએ મૂક્યા પછી એની આજુબાજુ એનું વિદ્યુત ક્ષેત્ર હશે. હવે વિદ્યુત ક્ષેત્ર હશે, અને એ જે વિદ્યુત ક્ષેત્ર હશે એમાં એ ક્ષેત્રની અંદર P બિંદુએ આ Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો KQ1 upon R1 જેટલું. આનું પરિણામ નંબર 1 કહ્યું. હવે આપણી જોડે વિદ્યુત ક્ષેત્ર છે. એવા વિદ્યુત ક્ષેત્રની અંદર અનંત અંતરેથી બીજો એક વીજભાર મારે અહીંયા લાવીને મૂકી દેવો છે. બીજો એક વીજભાર અનંત અંતરેથી લાવીને મૂકવો છે. બીજો વીજભાર એટલે કયો? તો ધારો કે Q2. એટલે હવે અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને Q1 વિદ્યુત ભારના
વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. હવે કાર્ય શૂન્ય ના હોય. એ કાર્ય કેટલું મળે આપણને? તો અનંત અંતરેથી વીજભારને અહીંયા લાવીએ છીએ, એટલે કે Q2 વીજભારને અહીંયા લઈ આવો. કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. અહીંયા Q2 વીજભાર લઈ આવવાનો અનંત અંતરેથી. તો Q1 અને Q2 વચ્ચેના અંતરને હવે હું શું કહી દઉં? R12. તો કાર્યનું સૂત્ર, વિદ્યુત સ્થિતિમાન અને કાર્ય માટે આપણે સૂત્ર લખીએ કે W બરાબર Q into V. W બરાબર Q into V. એટલે કરવું પડતું કાર્ય જો W હોય તો W બરાબર Q, પણ Q એટલે કયો? Q2 વીજભારને લાવીએ છીએ. ક્યાં લાવીએ છીએ? V1 સ્થિતિમાન વાળા બિંદુએ. એટલે Q into V1 આવું લખી શકો. V1 ની કિંમત મૂકી દેવાની. પણ અહીંયા R1 લખવાને બદલે હવે અંતર શું લેવાનું? આપણે R12 લેવાનું. પહેલા અને બીજા વીજભાર વચ્ચેનું અંતર R12. તો W બરાબર Q2 into V1 ની કિંમત મૂકું એટલે K Q1 upon R12. એટલે ગોઠવીને લખીએ થોડું. તો K Q1 Q2 upon R12 આ કાર્ય. એટલે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. અને આ કાર્ય કર્યું એ શું થયું? તો આ Q2 વિદ્યુતભારમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થયો. અને આ સ્થિતિ ઊર્જા એટલે કોની? તો એકલા Q2 ની નહીં. પહેલા Q1 વીજભાર હતો, એને લાવવા માટે કરવું પડેલું કાર્ય આપણે 0 લીધું. એટલે શરૂઆતમાં એકલો વીજભાર હતો ત્યારે સ્થિતિ ઊર્જા એની 0 હતી. હવે આ બીજો વીજભાર આવ્યો એટલે સ્થિતિ ઊર્જા આટલી થઈ. તો 0 વત્તા આટલી એટલે આનો જ જવાબ આવે. એટલે આ કુલ કાર્ય થયું. એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું. એટલે Q1 અને Q2 ના તંત્રની આ સ્થિતિ ઊર્જા કહેવાય. એટલે કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. બે વિદ્યુતભારો કયા? તો બે વિદ્યુતભારો Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઊર્જા એને U વડે દર્શાવવું. આમ તો U12 એવું લઈ શકું, પણ અત્યારે આપણે U લખીએ. તો U બરાબર K Q1 Q2 upon R12 આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. કેટલા વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા? બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. અહીંયા નંબર 2 આપીએ, સમીકરણ નંબર 2. ફરી ધ્યાન રાખો, સ્થિતિ ઊર્જા કેવી રીતે નક્કી કરી આપણે? તો પહેલા અવકાશના કોઈ બિંદુએ કોઈ જ વીજભાર નહોતો. હવે Q1 વીજભારને અનંત અંતરેથી અહીંયા કોઈ બિંદુએ લઈ આવ્યા, અવકાશના કોઈ બિંદુએ. પણ વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં, એટલે કાર્ય શું થઈ ગયું? 0. એટલે પહેલા વીજભારને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. હવે પહેલો વીજભાર આવી ગયો પછી એનું વિદ્યુત ક્ષેત્ર હશે. તો હવે અનંત અંતરેથી બીજા એક વિદ્યુતભાર Q2 ને પહેલા વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એ P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય? તો પહેલા વીજભારનું જે બિંદુએ સ્થિતિમાન આપણે લીધું છે, એટલે કે P બિંદુએ પહેલા વીજભારનું સ્થિતિમાન ગુણ્યા જે વીજભાર લાવીએ તે. એટલે W બરાબર Q2 into V1. પણ V1 માં અહીંયા ભલે R1 લખ્યું છે, આપણે પહેલા અંતર આપણે R1 લીધું, R1 અંતરે સ્થિતિમાન શોધ્યું. પણ વાસ્તવમાં ત્યાં બીજો વીજભાર લાવ્યા એટલે આ બે વીજભારો વચ્ચેના અંતરને હવે કઈ સંજ્ઞાથી દર્શાવીશું? R12. એટલે R1 ને બદલે R12 લખી શકું. તો આ સૂત્ર થઈ ગયું W બરાબર K Q1 Q2 upon R12. અને આ જે કાર્ય કર્યું એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે વિદ્યુતભારમાં સંગ્રહ પામ્યું. કારણ કે આ વિદ્યુતભારને સ્થિર કરી દીધો. આ પણ સ્થિર છે. આ બંને વિદ્યુતભારો અત્યારે હાલ સ્થિર છે. અહીંયા Q2 વીજભારને P બિંદુએ લાવ્યા પછી ત્યાં સ્થિર કરી દીધો છે. એટલે બંને વિદ્યુતભારો સ્થિર છે, એટલે એમની ગતિ ઊર્જા 0 છે. એટલે કરેલું કાર્ય, બધું જ કાર્ય એ માત્ર સ્થિતિ ઊર્જામાં રૂપાંતર પામે. એટલે જેટલું કાર્ય કર્યું તે જ એ તંત્રની શું થઈ ગઈ? સ્થિતિ ઊર્જા. એટલે બે વિદ્યુતભારોના તંત્રની આ સ્થિતિ ઊર્જા થઈ. જો ત્રીજો કોઈ વીજભાર અહીંયા બે વિદ્યુતભારોના ક્ષેત્રમાં લાવીએ તો ત્રીજો વીજભાર ધારો કે નવી આકૃતિ દોરીએ. 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા લેવી છે આપણે. 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. આનું પણ સૂત્ર લઈએ.
તો જો પહેલો વીજભાર Q1 લીધો આપણે, Q1 વિદ્યુતભાર, એનાથી અમુક અંતરે Q2 વીજભાર. Q1 અને Q2 વચ્ચેના અંતરને આપણે શું કીધું? R12. આવા બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા તો આપણી જોડે તૈયાર જ છે. હવે આ બેનું વિદ્યુત ક્ષેત્ર થયું. આનું વિદ્યુત ક્ષેત્ર હશે, આનું વિદ્યુત ક્ષેત્ર છે, એટલે કોઈ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યા. તો ધારો કે ત્રીજું કોઈ બિંદુ લઉં છું અહીંયા. આ બિંદુએ Q3 વીજભાર આપણે લાવીએ છીએ. કયો વીજભાર લાવીએ છીએ? Q3. તો Q1 અને Q3 વચ્ચે કોઈ અંતર હશે. આ અંતરને આપણે R13 કહી દઈએ. એ જ રીતે Q2 અને Q3 વચ્ચે કોઈ અંતર હશે, અને આ જે અંતર છે એને R23 કહી દઈએ. એટલે જો 3 વિદ્યુતભારોનું તંત્ર થયું. આ ત્રીજા વીજભારને ગમે તે અથવા 3 વિદ્યુતભારોને તમે ગમે તે રીતે ગોઠવી શકો. તો આ 3 વિદ્યુતભારોનું તંત્ર થયું. આની આપણે સ્થિતિ ઊર્જા શોધવી છે. તો જુઓ, પહેલા વીજભારને કારણે અહીંયા જે બિંદુએ Q3 વીજભાર લાવીએ છીએ ત્યાં કઈક સ્થિતિમાન હશે. એ જ રીતે બીજા વીજભારને કારણે પણ અહીંયા કઈક સ્થિતિમાન હશે. ધારો કે આ પહેલો વીજભાર લાવ્યા એને O બિંદુ કહી દઈએ, બીજો વીજભાર છે એને P બિંદુ કહી દઈએ, અને આને R બિંદુ કહી દઈએ. PQR એવું નથી લેતા આપણે, પણ O, P અને R લઈએ છીએ. તો જો R બિંદુ પાસે આકૃતિમાં આપણે જે R બતાવ્યો છે, R બિંદુ પાસેનું પહેલા મારે સ્થિતિમાન શોધી કાઢવાનું. કુલ સ્થિતિમાન, એટલે કે પહેલા વીજભારને કારણે અહીંયા સ્થિતિમાન, બીજા વીજભારને કારણે અહીંયા સ્થિતિમાન, અને એ જે સ્થિતિમાન મળે એને મારે Q3 વડે ગુણી દેવાના. એ સ્થિતિમાન મળે એને શું કરવાના? Q3 વડે ગુણી દેવાના. એટલે Q3 વીજભારને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય, અને Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય તો હતું જ આપણી જોડે. એટલે આ બેના તંત્રની સ્થિતિ ઊર્જા તો અહીંયા હતી જ, અને પાછો Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય પણ થયું. એટલે કુલ કાર્ય કેટલું થાય? તો Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય વત્તા Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, અને કુલ કાર્ય એ આ ત્રણેય વિદ્યુતભારોના તંત્રની શું થાય? સ્થિતિ ઊર્જા થાય. તો એવી રીતે આપણે ગણતરી કરવી છે. એટલે જુઓ, Q1 અને Q2 ના વિદ્યુત ક્ષેત્રમાં Q1 અને Q2, હજુ હમણાં એવું સમજો કે હજુ Q3 વીજભાર જે અનંત અંતરે છે, આપણી જોડે બે વીજભારો છે. આ બે વીજભારો, એ બે વીજભારોના વિદ્યુત ક્ષેત્રમાં R બિંદુ છે. તો Q1 અને Q2 ના વિદ્યુત ક્ષેત્રમાં R બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન, ધારો કે સ્થિતિમાનને હું V' કહી દઉં, તો V' બરાબર શું થાય? કે V1 એટલે કે Q1 નું સ્થિતિમાન એ બિંદુએ વત્તા V2 એટલે Q2 વિદ્યુતભારનું સ્થિતિમાન. હવે V1 મારે શું લેવાના? તો Q1 થી Q3 નું અંતર છે R13. આ R13 છે. તો V1 માટેનું આ સૂત્ર નહીં, આ સૂત્રમાં અંતર R1 એ અલગ વસ્તુ હતી, પણ અહીંયા અંતર આ બે વચ્ચેનું લેવાનું. એટલે V1 બરાબર હું શું લખી શકું? KQ1 upon R13. એ જ રીતે V2 બરાબર શું લખી શકું? તો KQ2 upon R23, બીજા અને ત્રીજા વચ્ચેનું અંતર. બરાબર? તો જો V' નું સૂત્ર આવું થશે, V' બરાબર પહેલા વિદ્યુતભારનું સ્થિતિમાન એટલે KQ1 upon R13, અને બીજા વિદ્યુતભારનું સ્થિતિમાન તે જ બિંદુ પાસે એટલે કે KQ2 upon R23. આ V' મળી ગયા. કયા બિંદુ પાસે સ્થિતિમાન મળ્યું આપણને? R બિંદુ પાસે. તો R બિંદુએ Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. R બિંદુ પાસે Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, ધારો કે એને હું W' કહી દઉં, કેમ કે અહીંયા આપણે W સંજ્ઞા વાપરી છે એટલે અહીંયા W' કહી દઈએ. તો W' બરાબર શું? તો આ V' જે મળ્યા એને કોના વડે ગુણવાના? તો જે વિદ્યુતભાર લાવવાનો હોય તેના વડે, એટલે કે Q3 વડે. Q3 અને V' નો ગુણાકાર એટલે કાર્ય થઈ ગયું.
ત્રીજા વીજભારને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે એમાં v' ની કિંમત મૂકી દેવાની, એટલે કે આ બંને જોડે q3 ગુણાઈ જાય, એટલે જો ગુણીને ડાયરેક્ટ હું લખું તો k q1 q3 upon r13 વત્તા k q2 q3 upon r23 આ w ડેશ મળે. જો આ k q1 upon r13 હતા એને આપણે q3 વડે ગુણ્યા, k q2 upon r23 હતા એને પણ q3 વડે ગુણી દીધા, એટલે w ડેશ મળી ગયો. એટલે r બિંદુ પાસે q3 ને લાવવા માટે કરવું પડેલું કાર્ય. પણ આપણે તો ત્રણેય વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની. જો આ કાર્ય છે એ પણ વિદ્યુતભારમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. હવે પહેલા જે કાર્ય કરેલું q2 વીજભારને લાવવા માટે અને આ q3 વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, તો કુલ કાર્ય કેટલું થયું? તો ત્રણ વિદ્યુતભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા માટે પહેલા આપણે કુલ કાર્ય ગણીશું. તો કુલ કાર્ય એટલે કે q2 પહેલા q2 ને લાવ્યા, પછી q3 ને લાવ્યા. q1 તો હતો જ, q1 ને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડ્યું નથી. જો q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય શું? 0. q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય k q1 q2 upon r12 અને q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. બધા કાર્યોનો સરવાળો કરવાનો, પણ આ 0 છે એને આપણે ધ્યાનમાં લેતા નથી. સરવાળામાં 0 કોઈ મતલબ નથી. એટલે કુલ કાર્ય ધારો કે w ડબલ ડેશ કહી દઈએ, તો w ડબલ ડેશ બરાબર શું? તો w પ્લસ w ડેશ. પેલા 0 તો ઉમેરવાના નથી. w એટલે શું છે? તો k q1 q2 upon r12 પ્લસ હવે w ડેશ ની આ કિંમત k q1 q3 upon r13 પ્લસ k q2 q3 upon r23. અને આ કાર્ય છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહ પામે. એટલે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા થઈ. કેટલા વિદ્યુતભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા? તો 3 વિદ્યુતભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા થઈ. એટલે 4 વીજભાર લેવા હોય તો આ 3 વિદ્યુતભારો તો છે જ, ચોથો વીજભાર કોઈ બિંદુએ લઈ આવવાનો, એને લાવવા માટે કરવું પડતું કાર્ય ગણવાનું અને આની અંદર ઉમેરી દેવાનું. એમ કરતા કરતા ધીરે ધીરે 1 by 1 એક એક વીજભાર આપણે વધારતા જઈએ અને ધારો કે n વિદ્યુતભારોનું તંત્ર થઈ જાય. કેટલા વિદ્યુતભારોનું તંત્ર થાય? n વિદ્યુતભારોનું. તો n વિદ્યુતભારોનું તંત્ર થાય એના માટે આ સૂત્ર અને સિગ્માના સ્વરૂપમાં થોડું ટૂંકમાં લખવું હોય તો n વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. હવે n વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા ધારો કે એને un વડે દર્શાવું, કુલ સ્થિતિ ઊર્જા. તો un બરાબર, જો ટૂંકમાં લખવું છે સૂત્ર. આમ તો પહેલા વિદ્યુતભારની બીજા બધા જેટલા વિદ્યુતભારો હોય એની સાથે એની જોડ બને, પછી બીજાની જોડ બને, ત્રીજાની જોડ બને, એમ કરતા કરતા n માં વિદ્યુતભારની જોડ બને. એવી રીતે આખું સૂત્ર બહુ જ લાંબુ થાય લખવાનું, પણ એને આપણે ટૂંકમાં લખીએ છીએ. તો k છે એને પહેલા હું કોમન લખી દઉં. હવે લઈ લઉં સિગ્મા. સિગ્મા i બરાબર 1 to n, i બરાબર 1 to n અને j લેસ ધેન i. હવે જુઓ અહીંયા પહેલા અને બીજા વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જામાં આપણે k q1 q2 upon r12 લખી દો, 1 ની જગ્યાએ હું i લખી દઉં અને 2 ની જગ્યાએ j લખી દઉં. એટલે અહીંયા આપણે અસમતાની નિશાની j ગ્રેટર ધેન i. તો અહીંયા qi qj upon rij. ફરી સમજો છો બરાબર. મેં j ગ્રેટર ધેન i કેમ લખ્યા? તો આ પહેલી પેર છે k q1 q2 upon r12, એમાં 1 એને આપણે શું ગણ્યા? i ગણ્યા અને 2 એને શું ગણ્યા? j. તો 1 કરતા 2 કેવા? મોટા. તો i બરાબર 1 to n આવશે, એમાં j નું મૂલ્ય i કરતા કેવું હશે? વધારે હશે. આ પહેલું પદ બન્યું. પછી બીજું પદ બન્યું, એમાં i બરાબર 1 લેવાના અને j બરાબર 3 લેવાના, તો એમાં j નું મૂલ્ય i કરતા વધારે થયું. પછી ત્રીજું પદ બને, એમાં i બરાબર 2 લેવાના, તો j તો એના કરતા વધારે રહેવાના જ છે. દરેક વખતે j નું મૂલ્ય i કરતા કેવું રહેવાનું?
વધારે. એટલે આ n વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર ટૂંકમાં લખી. આ એક બીજો અગત્યનો પ્રશ્ન. જો બે રીતે પૂછી શકાય. માત્ર બે જ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવો તો અહીં સુધી જવાનું. બે જ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર પૂછ્યું હોય તો અહીં જવાનું. ત્રણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર પૂછ્યું હોય તો ત્રણ વિદ્યુતભારો માટે લખવાનું. પણ એ વખતે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે યાદ રાખવું પડે. અથવા તો આટલું તમે લખી દો અને ત્રણ વિદ્યુતભારોના તંત્ર માટે અહીં સુધી પહોંચી જવાનું, આટલે સુધી. અને એની પરથી n વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર અહીંયા લખી શકાય. જો આ સૂત્ર મેં n વિદ્યુતભારોના તંત્ર માટે આ રીતે લાંબુ લખ્યું હોત તો કેવું લખાતું? u બરાબર તો u12 એટલે આ પહેલું પદ k1 q2 upon r12 પ્લસ u13. હવે આ સૂત્ર આપણે ત્રણ જ વીજભારો માટે લખ્યું. એટલે પહેલા વીજભારની પેર બીજા જોડે બની, પહેલાની પેર ત્રીજા જોડે બની, પણ ચોથો હતો પહેલાની પેર ચોથા જોડે પણ હતી, એ પણ બનતી. પછી પહેલાની પેર પાંચમા જોડે પણ બનતી. તો એવી પહેલા જ વિદ્યુતભારની કેટલી પેર થાય? n પેર. એટલે અહીંયા આ પ્લસ અપ ટુ કરી અને પ્લસ u પહેલાની છેલ્લી પેર કોની જોડે? n માં વીજભાર જોડે. એટલે જુઓ, આ જે મેં સૂત્ર લખ્યું એ સૂત્રની અંદર માત્ર પહેલો વીજભાર જે બીજા બધા વીજભારો જોડે પેર બનાવે છે એની સ્થિતિ ઊર્જા થઈ. હવે બીજો વીજભાર છે એની પણ પેર બનશે. બીજાની પહેલા જોડેની પેર તો અહીંયા બની જ ગઈ છે. 1 2 લખું કે 2 1 લખું સરખું જ છે. એટલે એને રિપીટ કરવાનું નથી. પહેલી વખતે આપણે પહેલાની પેર બીજા જોડે બનાવી તો બીજાની પેર પહેલા જોડે એવું ડબલ કરવાનું નથી. પણ બીજાની પેર ત્રીજા જોડે આમાં નથી. આ જે સૂત્ર લખ્યું એમાં u23 નથી. આ તો u12 u13 u14 u15 u16 એટલે અપ ટુ u1n. એટલે માત્ર અને માત્ર પહેલા વિદ્યુતભારની બાકીના વિદ્યુતભારો જોડેની પેર છે. તો હવે બીજા વીજભારની પેર બનાવી હોય તો u2 એની ડાયરેક્ટ કોની જોડે? ત્રીજા જોડે પેર બને. બીજાની પહેલા જોડે તો બને નહીં, એની પોતાની સાથે પણ ના બને. એટલે બીજા માટે ક્યાંથી શરૂ થાય? 2 3 થી. જેવું અહીંયા આપણે લખ્યું છે આને u23 કહેવાય. પછી ચોથો વીજભાર હોય તો બીજાની ચોથા જોડે પણ પેર બને. એટલે u24 એ રીતે u25 અપ ટુ ક્યાં સુધી? પ્લસ u2n. અહીંયા શું આવે? u2n એટલે બીજાની n માં જોડે પેર. એ રીતે પ્લસ હવે છેક સુધી ત્રીજાની પેર આવી ચાલુ થાય. ત્રીજાની પેર ક્યાંથી શરૂ થાય? તો ત્રીજાની બીજા જોડે તો પેર બની ગઈ. એટલે ત્રીજાની ચોથાથી શરૂ થાય. તો u34 u35 u36 u37 અપ ટુ u3n એવું પણ અહીંયા લખી શકાય. પણ એ બધા જ આપણે હવે જવા દઈએ. છેલ્લું શું આવશે? તો છેલ્લું આવશે એમાં n મો વીજભાર પેર બનાવે. n માં વીજભાર n - 1 મો વીજભાર છેલ્લાથી આગળનો છેલ્લો વીજભાર n મો છે. પણ n માં વીજભારની તો બાકીના બધા જોડે પેર બની જાય. ખાલી છેલ્લેથી એક આગળનો વીજભાર છે એની જોડેની પેર બાકી. તો પ્લસ પ્લસ કરીને un - 1 into n. જો આ ખાસ ધ્યાન રાખો, un - 1 સમજો કે 10 વીજભારોનું તંત્ર છે. તો 10 વીજભારોના તંત્રમાં છેલ્લું પદ કયું આવે? તો 9 માંની 10 માં જોડે પેર. અહીં n બરાબર 10 લઉં તો n - 1 એટલે 9 એટલે u9 10 એવું આવે છેલ્લું પદ. અહીંયા જુઓ, આમાં છેલ્લું પદ કયું છે? તો u23. 3 વીજભારોનું તંત્ર હતું એટલે છેલ્લો આંકડો કયો આવે? 3. અને એનાથી એક નાનો આ છે u12 છે, આ u13 છે અને છેલ્લું આવ્યું u23. કેટલા વીજભારોના તંત્રમાં? 3 જ વીજભારોનું તંત્ર. તો છેલ્લી પેર કઈ આવી? u23. ધારો કે 4 વીજભારોનું તંત્ર હતું તો છેલ્લી પેર કઈ આવતી? 4 વીજભારોના તંત્રમાં u34 આવે. 5 વીજભારોનું તંત્ર હતું u45 છેલ્લો પદ આવે. એવી રીતે n વીજભારોનું તંત્ર હોય તો અહીંયા n આવે ને એના કરતા એક ઓછો નંબર. એટલે છેલ્લું પદ આપણું શું આવશે? un - 1 into n. un - 1n આવું આવશે.
એટલે જો આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા થઈ. હવે બધાની U12 ની આવી કિંમત મૂકી દો, U13 ની આવી કિંમત મૂકી દો, U1n એટલે કે Q1 Qn upon R1n એવી રીતે બધાની કિંમતો મૂકીએ તો પછી એને ટૂંકમાં સિગ્મા સ્વરૂપે આવી રીતે લખાય. એટલે આપણે આ સ્ટેપ પહેલા નથી લખ્યું, પણ એ સ્ટેપ લખવું હોય તો આવી રીતે લખાય. એટલે n વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એનું સૂત્ર આવી રીતે લઈ શકીએ. Un equal to k, I equal to 1 to n, j is greater than I. અથવા અહીંયા આ અસમતા બદલવી હોય તો પછી આ સંજ્ઞા I જેને I અને j ના સ્થાન તમારે શું કરવા પડે? અદલ બદલ કરવા પડે. એટલે I બરાબર 1 મિનિટ આપણે અહીંયા j કરીશું, અહીંયા j કરી દઈશું. j equal to 1 to n અને I less than j. એટલે j નું મૂલ્ય તો છેલ્લું જ છે, n એટલે j. એટલે આપણે અસમતા અહીંયા ધ્યાન રાખવાનું. j equal to 1 to n, I less than j અથવા j greater than I. એટલે ટૂંકમાં આ n જે અને આપણે j ગણવાનો અને આને I ગણવાનો. એટલે I નું મૂલ્ય j કરતાં હંમેશા થોડુંક નાનું હોય, એક જેટલું તો મિનિમમ નાનું હોય, એકથી વધારે પણ નાનું હોય. ધારો કે અહીંયા 1 3 છે તો j નું મૂલ્ય 3 છે અને I નું મૂલ્ય 1 છે. એટલે આ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે. જો બીજો એક પ્રશ્ન છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. હમણાં જે પ્રશ્ન આપણે શીખ્યા આની પહેલા, એમાં કોઈ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર નહોતું, એમાં બહારથી એક Q1 વિદ્યુત ભારને લાવ્યા એટલે વિદ્યુત ક્ષેત્ર હવે થયું. Q1 ને લાવ્યા પછી અને પછી બીજા વિદ્યુત ભારોને 1 by 1 આપણે લાવવાની વાત કરી. અહીંયા પહેલેથી જ વિદ્યુત ક્ષેત્ર છે, એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારો જેને આપણે ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો કહીએ છીએ, તો એ વિદ્યુત ભારો કેટલા મૂલ્યના છે એનાથી આપણને કોઈ મતલબ નથી. વિદ્યુત ક્ષેત્ર સમાન છે કે અસમાન એનાથી પણ આપણને કોઈ મતલબ નથી. એ જે વિદ્યુત ભારો હોય તે એને કોઈ બિંદુએ જે જગ્યાએ એ વિદ્યુત ભારો છે ત્યાં એમને આપણે સ્થિર પકડી રાખ્યા છે. કોઈક રીતે એ વિદ્યુત ભારોને કેવા રાખ્યા છે? સ્થિર. અને એ વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે અવકાશમાં છે. હવે બહારથી આપણે બીજો કોઈ વીજભાર લાવીએ, ધારો કે Q વિદ્યુત ભાર, તો એ Q વિદ્યુત ભાર લાવવાને લીધે પેલા મૂળ વિદ્યુત ભારો છે એની ગોઠવણમાં અથવા એની સ્થિતિમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. મતલબ કે આ જે વિદ્યુત ક્ષેત્ર એ તંત્રનું ઉત્પન્ન થયેલું છે એમાં કોઈ દખલ ના થવી જોઈએ. આવી વાત તો આપણે પહેલા ચેપ્ટરમાં પણ કરેલી જ છે કે કેપિટલ Q વિદ્યુત ભાર હોય ને એના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ q લાવવો હોય પરીક્ષણ વીજભાર, તો પરીક્ષણ વીજભારની હાજરીને કારણે પેલા કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ દખલ થવી જોઈએ નહીં. એટલે આમ તો આપણી થોડી જૂની જ ચર્ચા છે, પણ અહીંયા સહેજ જુદી રીતે આપણે એને સમજવું છે. સ્થિતિ ઉર્જા લેવી. શું લેવું છે આપણે? સ્થિતિ ઉર્જા લેવી. તો ધારો કે અહીંયા અવકાશમાં કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લઈએ છે એ E જેટલી ધારો કે તીવ્રતા છે. વિદ્યુત ક્ષેત્ર હશે અને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ સ્થિતિમાન પણ લઈ શકીએ. ધારો કે બોર્ડની આ સપાટી આપણે લઈએ છીએ, અહીંયા કોઈ વિસ્તાર લઈએ છીએ, એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે. ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારો પણ કોઈ જગ્યાએ છે જેને આપણે સ્થિર રાખેલા છે. તો એવા વિદ્યુત ક્ષેત્રમાં એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં કોઈ Q વિદ્યુત ભાર એને લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે આ વિદ્યુત ક્ષેત્ર એક કોઈ એક બિંદુએ લઈએ છીએ. અવકાશમાં જુદા જુદા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોઈ શકે, એમાંથી એક એવું બિંદુ પસંદ કરીશું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે અને એ જે બિંદુ પસંદ કરીએ એનો સ્થાન સદિશ ધારો કે R હોય, એનો સ્થાન સદિશ R હોય, તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ER વડે દર્શાવી શકું અને ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ હશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં કોઈ Q વિદ્યુત ભારને અહીંયા હું લખી દઉં P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો P બિંદુ પાસે સ્થિતિમાન પણ હશે. આપણે આ કાર્ય શોધવું છે, પણ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ હશે. P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન
VR હોય તો આપણે અહીંયા VR કેમ લખીએ? તો આ સ્થિતિમાન એ અંતર પર આધારિત છે. વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો એટલે કે વિદ્યુત ભારો જે આપણે ગોઠવેલા છે, ફિક્સ કરેલા, એનાથી જુદા જુદા અંતરે વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિમાન પણ જુદું જુદું હોઈ શકે. વિદ્યુત ક્ષેત્ર પણ જુદું જુદું હોઈ શકે, સ્થિતિમાન પણ જુદું જુદું હોઈ શકે. એટલે સ્થિતિમાન એ અંતર પર આધારિત છે એવું કહેવું છે. એટલે આપણે VR લખીએ. તો હવે આ કાર્ય ગણો તો કાર્ય W બરાબર શું થાય? તો Q × V. આવું સૂત્ર અગાઉ પણ લખ્યું આપણે. Q × VR. હવે V બરાબર કે Q પણ આ એવું લખવાનું નથી આપણે. અહીંયા ધ્યાન રાખો. આ VR એ શું છે? તો વિદ્યુત ભારોનું જે પ્રાપ્તિ સ્થાન છે એના વીજભારોના મૂલ્યો કેટલા છે એનાથી આપણને કોઈ મતલબ નથી. પણ જે બિંદુએ આપણે આ કાર્ય ગણવું છે તે બિંદુએ સ્થિતિમાન કેટલું છે એ આપણને ખબર છે અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ પણ ખબર છે. એક વખત અહીંયા ધારો કે કોઈ વિદ્યુત ભારો આપણે મૂક્યા છે, કોઈ બિંદુએ ફિક્સ કરી દીધા છે, એના મૂલ્યો કેટલા છે એનાથી મતલબ નથી, પણ એના મૂલ્યો બદલાતા નથી. તો એવા ફિક્સ કરેલા વિદ્યુત ભારોના મૂલ્યો કેટલા છે મારે જાણવાની જરૂર નથી. એ વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વીજભારનો ઉપયોગ કરી અને જુદા જુદા બિંદુઓએ આપણે વિદ્યુત ક્ષેત્રો નક્કી કરેલા છે. એક વખત વિદ્યુત ક્ષેત્ર નક્કી થઈ જાય પછી એ વિદ્યુત ભારો જે છે પ્રાપ્તિ સ્થાનો તરીકે એના મૂલ્યો કેટલા છે એની આપણે કોઈ જરૂર નથી. પણ એક શરત, એ વિદ્યુત ભારોમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. એટલે એમાંથી કોઈ વીજભાર ઓછો ના થઈ જવો જોઈએ કે કોઈ નવો વીજભાર ત્યાં આવી ના જવો જોઈએ. તો એટલા વીજભારો તો એમના એમ જ રહેશે. એ વીજભારો જ્યાં સુધી નથી બદલાતા, મૂલ્ય સાથે સંબંધ નથી આપણે, એટલે કે મૂલ્ય જાણવાની જરૂર નથી, પણ વિદ્યુત ક્ષેત્ર તો જાણી જ લીધું આપણે પરીક્ષણ વીજભાર. અને એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન પણ જાણી લીધું. એવું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપણને ખબર હોય અને Q વિદ્યુતભારને એવા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા. આ Q વિદ્યુતભાર એટલે પેલા પ્રાપ્તિ સ્થાનના વિદ્યુતભારો છે એની સાથે એમાંનો વીજભાર નથી, આ નવો અનંત અંતરેથી બહારથી લઈ આવે આપણે. તો આટલું કાર્ય કરવાનું થાય. એટલે આ કાર્યનું સૂત્ર આવું લખી શકાય, W બરાબર Q × V. જો આ W બરાબર Q × V પછી R લખાય. આ V એ R નું વિધેય છે એટલે લખ્યા છે, બાકી મારે ખાલી આવું જ લખવું પડે. W બરાબર Q × V અથવા ડેલ્ટા W બરાબર Q ડેલ્ટા V. હું સ્થિતિમાન લઉં અથવા સ્થિતિમાનનો તફાવત લઉં. આમ તો કોઈ એક બિંદુએ સ્થિતિમાન કરતા સ્થિતિમાનનો તફાવત મહત્વનો છે, એટલે ડેલ્ટા W બરાબર Q ડેલ્ટા V એવું પણ લખી શકું. હવે આ ડેલ્ટા V લખીએ એ વખતે શું વિચારવાનું? તો વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ નક્કી કરવા કે કોઈ એક વીજભારને, Q જેટલા વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ તો કરવું પડતું કાર્ય. અને આવું લખીએ અથવા આ સૂત્ર લખીએ ત્યારે અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. અને અનંત અંતરે સ્થિતિમાન આપણે શું ગણવાનું? શૂન્ય ગણવાનું. એટલે અહીંયા એકલા V લખ્યા. અહીં વિદ્યુત ક્ષેત્રમાં જ બે બિંદુઓ નક્કી કરીએ તો એક બિંદુએથી Q વીજભારને બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય આ સૂત્ર પરથી આપણે શોધી શકીએ. હવે આપણી જોડે જે વીજભાર છે એમાં Q ને બદલે હું ઇલેક્ટ્રોનનો વીજભાર લઈ લઉં. Q બરાબર એટલે ધારો કે એક ઇલેક્ટ્રોનને આપણે લઈ જઈએ છીએ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ P થી બીજા કોઈ બિંદુ R પર એક ઇલેક્ટ્રોનને લઈ જવો છે. એટલે Q બરાબર હું શું લઈ લઉં? E. બીજું આ ડેલ્ટા V શું લઈ લઉં? તો બે બિંદુઓ વચ્ચેનો તફાવત છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે P અને R વચ્ચેનો. એ તફાવત ધારો કે હું 1 વોલ્ટ લઈ લઉં. કેટલો લઈ લઉં? 1 વોલ્ટ જેટલો સ્થિતિમાનનો તફાવત લઈ લઉં. તો આ બે બિંદુઓ વચ્ચે જો 1 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત હોય અને વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ તો કરવું પડતું કાર્ય કેટલું? તો એક નવી ભૌતિક રાશિ આપણને મળે છે જેને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. આ ઉર્જાનો જ એક એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. જો આ પ્રશ્ન આપણને પૂછાય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સમજાવી. થોડી સમજૂતી લખવી પડે, આપણે આગળ સમજૂતી લખી નથી. સ્થિતિ ઉર્જાની સમજૂતી આપવાની અને પછી ઇલેક્ટ્રોન વોલ્ટ, એક ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપવાની. આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઉર્જાનો એકમ છે અને વ્યાખ્યા કઈ આપવાની? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આની વ્યાખ્યા આપવાની.
હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા શું થાય? તો મારે આ સૂત્ર પરથી 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપવી હોય તો Q બરાબર 1 ઇલેક્ટ્રોનનો વીજભાર લેવાનો અને ડેલ્ટા V એટલે કે બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે 1 વોલ્ટ લેવાનો. તો હવે 1 ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રમાં 1 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત ધરાવતા એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય 1 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત ધરાવતા એક બિંદુએથી બીજા બિંદુએ ઇલેક્ટ્રોનને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે એને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવું આપણે ક્યાં તૈયાર કરી શકીએ? ધારો કે આપણી જોડે બે પ્લેટો છે. આવી ગોઠવણ કેવી રીતે કરી શકાય? તો બે પ્લેટો સમાંતર મૂકી દીધી બહુ નજીક. હવે એ બે પ્લેટોને હું એક બેટરી સાથે જોડી દઉં. આવી આ વાહક પ્લેટો છે બંને સરખી સાઈઝની અને એકબીજાને સમાંતર ગોઠવી છે. બેટરી લઈએ છે. અહીં બેટરી લઈએ 1 વોલ્ટની હું બેટરી લઉં. કેટલા વોલ્ટની? 1 વોલ્ટની. આ 1 વોલ્ટની બેટરી લીધીમાં બેટરીનો ધન છેડો આ બાજુ છે અને ઋણ છેડો આ બાજુ. જે બાજુ ધન છેડો છે એની સાથે જોડેલી પ્લેટ પર ધન વીજભાર મળે. આ ધન વીજભારિત થાય અને આ ઋણ વીજભારિત થાય. પણ 1 વોલ્ટની બેટરી સાથે જોડેલી છે એટલે આ બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટનો કહેવાય. શું કહેવાય? 1 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત કહેવાય. હવે કોઈ ઇલેક્ટ્રોન અહીંયા બે પ્લેટો વચ્ચેની વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ હોય આવી રીતે. અને ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરી શકે? જો ઇલેક્ટ્રોનને અહીંયા મૂકું, ધારો કે આ પ્લેટની નજીક અહીંયા રાખેલો છે, તો ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર હોય નાનો ઋણ વીજભાર એટલે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરે. તો 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનને એક બિંદુએથી બીજા બિંદુએ જતા કરવું પડતું કાર્ય અથવા એની ખર્ચાતી ઉર્જા અથવા એના ઉર્જામાં થતો ફેરફાર. અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી હશે, અહીંયા જુદી હશે. બીજું, ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ જાય છે તો એને મોકલવા માટે આપણે બહારથી કાર્ય કરવું પડતું નથી. ક્ષેત્રની વિરુદ્ધ જાતે ગતિ કરે છે. એટલે અહીંયા એની જે સ્થિતિ ઉર્જા હશે એના કરતાં અહીંયા સ્થિતિ ઉર્જા વધશે. એટલે સ્થિતિ ઉર્જામાં શું થાય? વધારો. બીજી રીતે કેવું હોય તો ફેરફાર. જો અહીંથી મારે ઇલેક્ટ્રોનને અહીંયા મોકલવો હોય તો ઇલેક્ટ્રોન ઋણ પ્લેટ તરફ જાય તો ના જાય. ઇલેક્ટ્રોન ઋણ સ્થિતિમાન તરફ ના જાય. એટલે એને આપણે ફેંકવો પડે. ફોર્સફુલી એને ફેંકવો પડે. ફેંકીએ તો અહીંયા એની જે ઉર્જા છે એ ઉર્જા અહીંયા આવીને ઘટી જાય. એટલે આમ જાય ઇલેક્ટ્રોન તો એની ઉર્જા ઘટી જાય, પણ એ જાતે ના જાય. જાતે તો આ બાજુ જ જાય. એટલે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ એક બિંદુએથી બીજા બિંદુએ જતા તેની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોન એક બિંદુએથી બીજા બિંદુએ પહોંચે ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને શું કહીશું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એની વ્યાખ્યા આપણે આવી રીતે આપી શકીએ. 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતા તેની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર જો આ સૂત્રમાં W બરાબર Q × V માં Q એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર લીધો અને ડેલ્ટા V તો 1 લીધા તો આ કાર્ય કેટલું થાય? તો મારે E ની કિંમત મૂકવાની અને ડેલ્ટા V તો 1 જ છે એટલે એ થતું કાર્ય એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર હું શું લઈ શકું? તો Q એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર લેવાનો છે જે 1.6 × 10⁻−19 ગુણ્યા 1 કારણ કે ડેલ્ટા V આપણે 1 લીધા અને શોધીએ છે શું વાસ્તવમાં? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે થયેલા કાર્ય જેટલો. કાર્ય શોધીએ એટલે એનો એકમ શું આવે? જૂલ. મતલબ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. જો આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર લઈએ ત્યારે 1.6 × 10⁻19 કુલમ્બ લખીએ છીએ E બરાબર.
આ E બરાબર આપણે શું લખીએ છીએ 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ લખીએ છીએ, પણ જ્યારે ઇલેક્ટ્રોન વોલ્ટ લખતા હોય ત્યારે અહીંયા 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ આવશે. એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલા જૂલ થાય. આ જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ પણ થયો. ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો એક બહુ જ નાનો એકમ છે. ઉર્જાના બીજા બધા એકમો છે, એમાં એક એકમ છે આપણી જોડે જૂલ, બીજો એકમ છે કેલરી, પછી CGS માં એકમ લઈએ તો અર્ગ. આ ઉર્જાના જુદા જુદા એકમો છે, પણ એ બધા એકમોમાં સૌથી નાનો એકમ કયો છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ ક્યાં વપરાય? તો ન્યુક્લિયર ફિઝિક્સની અંદર જ્યારે પરમાણુઓની ઉર્જા અથવા ઇલેક્ટ્રોનની ઉર્જા કે પ્રોટોનની ઉર્જા સાથે આપણે કામ લેવાનું હોય, સૂક્ષ્મ કણોની ઉર્જા સાથે કામ લેવાનું હોય, ત્યારે આ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ વપરાય. એટલે પરમાણુ અથવા તો ન્યુક્લિયસ વિશેનો આપણે અભ્યાસ કરતા હોય અને એના અંદરના જે સૂક્ષ્મ કણો છે એ કણોની ઉર્જાઓ જો આપણે ગણવી હોય તો જૂલ એકમમાં ના ગણતા, ગણી શકાય પણ જૂલ એકમમાં ના ગણતા આપણે નાના એકમમાં ગણીએ છીએ. કયા? ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. અને ઇલેક્ટ્રોન વોલ્ટ મોટા એકમો લેવા હોય એના સંદર્ભમાં તો 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો એટલે 10⁻³ એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. આવા જુદા જુદા ઇલેક્ટ્રોન વોલ્ટના સંદર્ભમાં થોડા મોટા એકમો લેવા હોય તો કિલો, મેગા, ગીગા એવી રીતે લઈ અને આવા એકમો આપણે લઈ શકીએ. તો આ એક બહુ જ અગત્યનો એકમ થયો ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે જો આ પ્રશ્ન આપણને પૂછાય તો વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાની, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવાની છે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપવાની છે.